હાલો. હા બેન, તમે ફોન કર્યો તો. હા ઓલા આજે નંબર આપ્યો તો તમારો. એટલે શું પ્રોબ્લેમમાં છે? એમ છોકરાનો આમ હગાઈ કરવાની હતી ને લફડું હતું પેલા ને પછી એને હગાઈ ની હા પાડી હતી. પછી એનો ઘરે એવો પ્રોબ્લેમ હતો એટલે ઈ ફાંસી ખાઈ ગઈ. એટલે કોણ ફાંસી ખાઈ ગઈ? મારો હા, વો હગાઈ થઈ ગઈ હતી તમારા છોકરાની? નહીં. ઠેક. એટલે એટલે ખાલી આમ હા વેલા પાડ્યા હતા ઈ લોકો અહીંયા જોઈ ગયા, અમે ત્યાં જોઈ આવ્યા, ઈ અહીંયા જમી ક્યાં ગામ? ગયા, અમે અહીંયા આમ છે ઈ કેરાળાના રહેવાસી રે છે અહીંયા કુંડલા બાયપાસ. સમજી ગયો. તમે ક્યાં રહ્યો? અમે નવા ગીરીએ. સમજાઈ ગયું. એટલે છોકરી ગળા ફાંસો ખાઈ ગઈ અને એનું કારણ શું? ફક્ત ને ફક્ત કે આ તમારા છોકરા હગાઈ એટલે ગળા ફાંસો ખાઈ ગઈ. એના એક મોટા બાપુ હતા ઈ એક ના પાડતા હતા કે ન્યા નથી દેવી એમ. પછી એવું એમ ઘરમાં એવું બધું હાલ્યા કરતું હતું અને છોકરો તો સુરત છે. તમારો છોકરો સુરત છે? હા, ઈ તો વરો દોઢ વર્ષથી સુરત જ છે. એમની તમે એમ કહો કે એકાબીજામાં જોઈ ગયા હતા. હા. અરે ત્યારે પ્રોબ્લેમ નથી કે પછી એને ના પાડી? નહીં, ઈ છોકરી પેલા મારા છોકરાને આમ લફરું હતું બરોબર. એટલે વાતું સીતું ફોન માં કરતા હોય ને. હા. એટલે ત્યાં ઘેરે છોકરી વાત કરતી હશે તો એના પપ્પાને ખબર પડી ગઈ કે તો એના પપ્પાએ પૂછ્યું એને કે કોની હારે વાત કરશો એમ. તો પછી છોકરીએ અમારું નામ દીધું કે અહીંનો છોકરો છે એમ. અને ઈ કેરાળાના છે અને હું કેરાળાની દીકરી છું. સમજાઈ ગયું. અને ઈ મને મોટા બાપુનો દીકરો થાય છે, છોકરીના પપ્પા રહ્યા ને ઈ. હા હા હા. એટલે પછી એને અમને ત્યાં ફોન કરીને બોલાવ્યા તો અમે મારા દીકરો ત્યાં ગયા હતા અને પછી બધી વાતચીત કરી કે પછી છોકરા છોકરીને કે આવું હોય અફેર અને ભાગી કરી જાય ને આપણું ખોટી આબરૂ જાય એના કરતા આપણે કરી નાખીએ. પણ છોકરીની ઉંમર થોડીક ઓછી હતી ને કેટલી એટલે ઉંમર અમે હતી? 18 19 વર્ષ પૂરા થાય ને પછી આપણે લગ્ન વગન તો 18 કરશું. વર્ષ પૂરા થાય એટલે બેન કાંઈ પુખ્ત વયની છોકરી કહેવાય. તો એમાં 19 વર્ષની જરૂર નથી. 18 વર્ષની દીકરી હોય. હા, એટલે એને હજી 17મું પૂરું થયું હતું ને હજી બેઠું જ તું. એટલે કીધું હમણાં વૈશાખ મહિનો આવે ને તો આપણે હગાઈનું રાખી. એને મોટા બાપુ હા ના કરતા હતા એમાં માનવાનું પડ્યું હતું. તો અને ઘરે એને કોઈ કામે નહીં. આ છોકરી રસોડે આવે કામે અને છોકરી ઘર આપતી. એના બાપાને મગજની દવા હાલે ને હા. એટલે દવાઓ પી પીને હુઈ રહી બે જણા. અને છોકરી કેટલું ઘર હાકે. આપણે અત્યારે આપડીથી નથી હાલતું ઘર. હવે એને શું કર્યું છે એ કયો ને એટલે મને ખ્યાલ આવે. એને ગળા ફાંસો ખાધો. એ ગળા પાછો ભલે ખાધો એટલે પછી એ લોકોએ તમને તમારી ઉપર કઈ આક્ષેપ નાખેલો કે કાંઈ? નહીં, એવું કાંઈ નાખેલ નથી. એટલે મારો છોકરો સુરત છે, એને એમ કીધું કે તમારા છોકરાને ઓલે જ મરી ગઈશ. ફરિયાદ કરી છે એમને? હવે હજી કઈ ફોન બોન પોલીસ નો કે આવ્યો નથી. ક્યારે છોકરી સુસાઇડ કર્યું? કાલે. કાલે સુસાઇડ કરી? હા. એનાથી તમને ફોન પણ નથી આવ્યો? નહીં, એટલે છોકરીએ સુસાઇડ કર્યું ને હા. તો એની મોટી બેન રહી ને એને ભાગીને લગ્ન કર્યા છે. એટલે બે બેનું તો ફોનમાં વાતું કરતી તો ઘેરે છોકરી મોટી નો આવે એટલે ઈ મોટી છોકરી એટલે લઈને મારા છોકરાને સુરત ફોન કર્યો કે પાયલે આવું કર્યું છે એમ. તો હું ગામમાં શાકભાજી લેવા જતી હતી તો રસ્તામાં હાલી જતી તો મારા છોકરાને ફોન આવ્યો કાલે 9 9:30 તો ઈ કે મમ્મી ક્યાં છો? મેં તો હું ગામમાં જાઉં છું. તો ઈ કે તમે ત્યાં એમને સુસાઇડ કરી એટલે એની જ મેટર તમે એમ કહો એના મોટા વાટે તમે આ ના કાંઈ કરી કાંઈ એવું નતું ને? ના રે ના, અમારે તો કરવું જ તું. પણ તમારે તો કરવું તું. ટૂંકમાં હામા વાળા વ્યક્તિ એના મોટા ભાઈ ના પડે. એના આમાં બેન એવું થાય, જો આમાં ફરિયાદ એ લોકો ચાહે તો કદાચ ફરિયાદ થઈ શકે. હા કેમ કે એવિડન્સ વાતું સીધું છોકરો કરતો હોય તો હા 306 મુજબ મરવા માટે મજબૂર ની આવી બધી ફરિયાદ થઈ શકે. પણ હજી નથી થઈ એટલે તમારી માટે સારી વાત કહેવાય. છતાંય હું જાણી લઉં છું હકીકત શું છે. મારો નંબર રાખજો. નેક્સ્ટ ટાઈમ હા એવું લાગે તો તમને હું ફોન કરીશ. હા હા. હા. એ હા.